ધોરણ 11 નામાના મૂળ તત્વો 2019માં જે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા જે પરીક્ષા લેવાયેલી એની વાત કરવાના છે. અગાઉ 2017 અને 2018માં જે પરીક્ષા લેવાય એનો વિડીયો આપણે બનાવેલો છે અને એસવીએસના પણ ઘણા બધા વિડીયો બનાવેલા છે. એટલે વિભાગ એની અંદર ક્યાંથી પ્રશ્નો પૂછાય અને એનું સોલ્યુશન શું છે એ જોઈએ. તો હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ? આ સવાલ ઘણી વખત આવેલો છે. નાણાંનું સ્થિર મૂલ્ય એ આપણો જવાબ આવશે. ત્યાર પછી આગળ ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી? તો નાણાંના મૂલ્ય સિવાયનો વ્યવહાર એને આર્થિક વ્યવહારને લાગુ પડતું નથી. મહેસૂલી આવક રોકડમાં મળે, રોકડમાં મળે ત્યારે મિલકત વધે અને મિલકત વધે તો મૂડી પણ વધે. ખાલી જગ્યાના ખ્યાલના કારણે અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન તેની પાછળ થયેલા પડતલના આધારે કરવામાં આવે તો જવાબ શું આવશે? એનો જવાબ આવશે ચાલુ પેઢી. કોના મત મુજબ રિવાજ, કાયદા, વ્યવસાયી સંસ્થા દ્વારા હિસાબ નિષ્ફળ લાદવામાં આવતો નીતિ વિષયક ધારો છે? તો જવાબ આવશે કોહલર. શું જવાબ આવશે? કોહલર. એક નોંધી પદ્ધતિને ખાલી જગ્યા પણ કહેવાય તો એનો જવાબ આવશે અપૂર્ણ માહિતી પરથી હિસાબો લખવાની પદ્ધતિ. આગળ જોઈએ, કોને કોમ્પ્યુટરનું મગજ કહે છે? તો સીપીયુને કોમ્પ્યુટરનું મગજ કહેવાય, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. હાર્ડવેરમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ટેલી. હાર્ડવેરની અંદર ટેલીનો સમાવેશ થતો નથી. ત્યાર પછી વિભાગ બી જોઈએ અને ક્યાંથી પ્રશ્નો પૂછાઈ જોજો. ધંધામાં મૂડી કોના દ્વારા આપવામાં આવે? તો ધંધામાં મૂડી એ માલિક દ્વારા આપવામાં આવે, એટલે જે માલિક હોય એ જ મૂડી લાવે. રોકડ વ્યવહાર એટલે શું? તો રોકડ વ્યવહાર એટલે જે આર્થિક વ્યવહાર દ્વારા ધંધાની રોકડ વધે ઘટે કે બેંક શિલ્લક વધે ઘટે તેવા વ્યવહારને રોકડ વ્યવહાર કહેવાય. ઉધાર વ્યવહાર કોને કહેવાય? જેમાં નાણાંનું મૂલ્ય અત્યારે નાણાં પાછળથી ચૂકવવાનું હોય, એટલે કે રૂપિયા 5,000નો માલ અમિત પાસેથી ખરીદ્યો, એમાં રોકડની લેવડ દેવડ થતી નથી તો આ કયો વ્યવહાર કહેવાય? ઉધાર વ્યવહાર કહેવાય, ભવિષ્યમાં થવાની હોય. 30,000નો માલ રોકડેથી ખરીદ્યો, 30,000નો માલ રોકડેથી ખરીદી તમારે A=C+L આવે, પણ રોકડેથી ખરીદે રોકડ માલ સ્ટોક બી અહીં લખવાનું અને રોકડ બી અહીં લખવાનું. એટલે પહેલાં આપણે રોકડ 30,000 એમાંથી માલ સ્ટોક 30,000 કરી દેવાનો અને પછી 0 બતાવી દેવાનો. આગળ, પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો જ થાય છે, આ કયા સિદ્ધાંત મુજબ? પાકા સરવૈયાના બંને બાજુનો સરવાળો સરખો થાય એ કયો સિદ્ધાંત? તો દ્વિઅસરના સિદ્ધાંત મુજબ. કયો સિદ્ધાંત? દ્વિઅસરનો સિદ્ધાંત. શામાંથી એએસબીની સ્થાપના કરવામાં આવી? તો હિસાબી ધોરણની રચના કરવા માટે. સ્થિતિદર્શક પત્રક એટલે શું? તો આ પત્રક પાકા સરવૈયા જેવું છે, જેમાં ડાબી બાજુ આપણને ખબર છે દેવા કે જવાબદારી હોય અને જમણી બાજુ મિલકતો કે લેનારની વિગતો દર્શાવાય છે, એટલે એ સાંભળી લેજો. વિભાગ સીની અંદર પહેલાં આમનોંધ પૂછાય છે, આપણે આગળ પણ જોઈ ગયા એ પ્રમાણે. ત્યાર પછી બીજું પણ આમનોંધ પૂછાય છે, પછી ખરીદ નોંધ એટલે કે પેટા નોંધ પૂછાય છે. ત્યાર પછી તમે જોઈ શકો ખાસ આમનોંધ છે, ત્યાર પછી ખાતા વહી ખટવણી છે, કાચું સરવૈયું છે, જોગવાઈના અનામતો જે થિયરી છે એમાંથી પૂછાય છે. ત્યાર પછી હુંડી છે, દેશી નામામાંથી 3 શબ્દો પૂછાવાના છે. ત્યાર પછી ડીની અંદર એક રોકડ મેળ પૂછાય અને ભૂલ સુધારા. ઈની અંદર પહેલાં બેંક શિલ્લક મેળ, પછી ઘસારો અને પછી આવક જાવક કે ઉપજ ખર્ચ ખાતું અને છેલ્લે વાર્ષિક હિસાબ પૂછાય છે. અને આ બધી વસ્તુ જો શીખવી હોય, જાણવી હોય તો એના માટે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેમાં દરેક ચેપ્ટરને તમે બહુ સરળતાથી શીખી શકશો. જોઈ લેજો અને તમે સારામાં સારી તૈયારી કરો એ માટે બેસ્ટ ઓફ લક. આભાર.